નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અને આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ શું રહેશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો ગઈકાલે આપણી જે ધારણા હતી તેના કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહી હતી, પરંતુ તો પણ છૂટો છવાયો વરસાદ, વાવણી લાયક વરસાદ પણ અમરેલી, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યો હતો. તો અન્ય તરફ બીજા વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી હતી. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર કયા જિલ્લાઓમાં સંભાવનાઓ દેખાઈ રહી છે તે બાબતે વાત કરીએ તો મિત્રો, હાલ આપણે જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તે આગામી કેટલા દિવસ સુધી ચાલુ રહી શકે છે, વધારો ક્યારે થઈ શકે છે તે બાબતની પણ માહિતી જાણીશું. તે પહેલા આજના ટૂંકા વિસ્તાર વિશે માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો તે મુજબ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ સંભાવના આજે દેખાઈ રહી છે અને છૂટાછવાયા મધ્ય પૂર્વ ગુજરાતના ગમે તે ભાગો હોય તે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે સારી સંભાવના દેખાઈ રહી છે અને અમુક વિસ્તારમાં ત્યાં પણ છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના આજે ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગોમાં આજે પણ સારી સંભાવના દેખાઈ રહી છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં પણ ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. અન્ય વિસ્તારમાં ખાસ મોટી સંભાવના જણાતી નથી, પરંતુ તો પણ નસીબ જોગ અમુક વિસ્તારમાં ક્યાંક લોટરી લાગી પણ શકે છે. એટલે બાકીનો સૌરાષ્ટ્રનો ભાગ, કચ્છના ભાગમાં સામાન્ય ઝાપટા અમુક વિસ્તારોને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે, પરંતુ જે વિસ્તાર આપણે જણાવીએ છીએ તેમાં વધુ સંભાવના રહેશે. મતલબ કે જે વિસ્તાર જણાવે છે તે તમામ વિસ્તારમાં વરસાદ થાય એવું જરૂરી નથી, પરંતુ જેમાં વધુ શક્યતાઓ છે તે વિસ્તારો વિશેની આપણે માહિતી જણાવી છે. તો મિત્રો, ખાસ કરીને હવે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ બાબતે વાત કરીએ તો વરસાદની ગતિવિધિ છે તે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો વધઘટ સાથે ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ છે. સંપૂર્ણપણે બંધ થાય તે પ્રકારની શક્યતાઓ નથી. અમુક દિવસે વિસ્તાર છે તે ખૂબ ઓછા રહે, અમુક દિવસે સાધારણ વિસ્તાર રહે, તે પ્રકારે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને હાલની સ્થિતિ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને 25 તારીખ આજુબાજુ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે. 25 તારીખ આજુબાજુથી વાતાવરણ છે તેમાં સારો એવો સુધારો થતો નજર પડ્યો છે. મિડ લેવલ છે તેમાં પણ ભેજનું પ્રમાણ વધવા તરફ રહેશે, જે એક સારો સંકેતો ગણી શકાય. અને આ મુજબ જોવા જઈએ તો જૂન મહિનાનું અંતિમ સપ્તાહથી લઈ અને જુલાઈ મહિનાનો જે પ્રથમ સપ્તાહ છે, આ સપ્તાહ દરમિયાન ઘણા ખરા વિસ્તારોમાં સારો વાવણી લાયક વરસાદ પડે તે પ્રકારની જે લાંબા ગાળાની અપડેટ છે તે મુજબની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને આપણે આશા રાખીએ કે ટૂંક જ સમયમાં ગુજરાત નજીક કોઈ સિસ્ટમ આવે અથવા તો ગુજરાત નજીકથી પસાર થઈ ગુજરાત ઉપર આવે તો એક સારી વાત ચોક્કસપણે ગણી શકાય. અને આવું થાય તો ચોક્કસપણે મોટાભાગના વિસ્તારોને સારો લાભ મળી શકે. અને આપણે આશા પણ એવી રાખીએ કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બને અને ઝડપથી ગુજરાત તરફ આવે.